સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની। તો હાલો આજે મારા દેરના દીકરાના લગ્ન છે, તો અમે લગ્નમાં જઈએ અને બનીએ એટલા વિડીયા ઉતારેલ કોશિશ કરી હું તમને પણ બતાવવાની। તો અમારા ઘણાય છોકરા બારણે છે વિદેશમાં હે, તો એ બિસાડા જોવે હગે ને એ અમારા ભેરા માલેતા ને થકતા લગ્ન કરે ને થકતા, પણ આપણી આ વિડીયા ઉતારીએ તો એ બિસાડા રીતે અમારા ભેરા થોડું ઘણું પણ એન્જોય કરે એવી મારી કોશિશ છે કે બધાય અમારા હારી એન્જોય કરે શકે અમારા છોકરા પર। તો હાલો આપણી જઈએ લગ્નમાં। કમલાસની સકત નિસહતે હંસ વાહિને અને માતા દેહુ સુમંત। ધન ધન આજના દિવસને ધન ધન મુરત ધનવાન જા ઘરે ઇન્દ્ર જવારીય ધનવાન પુત્રવાન લક્ષ્મીવાન આયુષ્યવાન। તો જયતિ જયતિ જગમાત જયતિ કારણ શુભ કરને જયતિ ભરન ભંડાર ધનવાન પુત્રવાન લક્ષ્મી। જયતિ જયતિ જગમાત જયતિ કારણ શુભ કરને જયતિ ભરન ભંડાર જયતિ તારણ અરુ કરને जयति बुद्ध गुरुदेव दत्तवायक वरदाय जयति आदि अनादि तीन ब्रह्मांड उपाय अवलंबर माँ जय जुग चंडी ज्वालिका। धन धन आजना दिवस न धन धन मूर्त धनवान धन दुख हाल હાલો 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 ચાલુ માં એવું લાગે ને તો સહેજ વધારે વોલ્યુમ આપતું। ચાલો ભાઈ, ગુરુ સોમેશ્વર પાસે જઈને કહે છે કે ગુરુજી મારે અશ્વમેઘ યજ્ઞ કરવું, તો કઈ રીતે કરવું, કેવી રીતે કરવું, એ મને સલાહ સૂચન આપો। કે છે કે જો જન્મેજી રાજા તારે લોક કલ્યાણ અર્થે યજ્ઞ કરવો હોય તો તું ચારે દિશામાં આમંત્રણ દેવા જાજે, રાજા રજવાડાઓને આમંત્રણ આપજે, પણ રાજા રજવાડો તરફથી કોઈ ભેટ મળે એનો સ્વીકાર કરતો નહીં, અને મંત્રોચ્ચાર કરવા જે બ્રાહ્મણોને રાખ આ બ્રાહ્મણો વિદ્વાન હોવા જોઈએ। વાત લાંબી છે પણ ટૂંકમાં કરીએ। જન્મેજી રાજા યજ્ઞનો આરંભ કરે, 18 બ્રાહ્મણોને મંત્રોચ્ચાર કરવા રાખ્યા। આ બ્રાહ્મણોની ઉંમર થઈ ગઈ હતી, મોઢામાંથી દાંત પડી ગયા હતા, અને જે મંત્ર બોલાતા હતા આ મંત્ર શુદ્ધ સંભળાતા નહોતા, એટલે 18 બ્રાહ્મણોનું અપમાન કરી અને મંડપની બહાર કાઢે છે અને નવયુવાન છોકરાઓને મંત્રોચ્ચાર કરવા રાખે। આ બાજુ આ 18 બ્રાહ્મણોનું અપમાન થયું એટલે ત્રાગા કરીને ન્યા ન્યા મરે છે। હવે જન્મેજી રાજાને યજ્ઞનું ફળ મળવું તો ન્યા રહ્યું, પણ 18 બ્રહ્મત્યા ચડી, કુકર્મનો કોઢ થયો, એટલે પાછા પોતે પોતાના ગુરુ સોમેશ્વર પાસે જઈને કહે છે કે ગુરુજી યજ્ઞનું ફળ મળવું તો ન્યા રહ્યું, પણ મારા પર 18 બ્રહ્મત્યા ચડી, આ કુકર્મનો કોઢ થયો, તો મારો કોઢ કઈ રીતે મટે, કેવી રીતે મટે, એ મને સલાહ સૂચન આપો। એટલે ગુરુ સોમેશ્વર કહે છે કે જો જન્મેજી રાજા હોય તો આનો એક ઉપાય છે કે શું કે તારા વડીલોની નામાવલી જો તું કાને શ્રવણ કર તો તું આ પાપમાંથી મુક્ત થઈ
તો તારી બ્રહ્મહત્યા ઉતરે, તો તારો કોઢ મટે. પછી એમ કહેવાય છે કે પોતાના બારોટ વૈશંપાય નામના ભાટ હતા એને તેડાવી અને પોતાના ચોપડાનું એટલે કે પરિયાનું વાંચન કરાવે. તાતણા બાંધવામાં આવ્યા. ચોપડાનું વાંચન ચાલુ હોય એમાં ક્યાંય શંકા ન કરવી. એટલે ચોપડાનું વાંચન ચાલુ હતું. 18 ઘડીના તાતણા બાંધવામાં આવ્યા હતા. જેમ જેમ પેઢીનામાનું વાંચન થતું ગયું એમ એક એક બ્રહ્મ હત્યા ઉતરતી ગઈ. છેલ્લે 4 હત્યા રહી, 14 હત્યા ઉતરી. ત્યારે ચોપડાની અંદર વાંચનમાં મહાભારતના યુદ્ધનું વર્ણન આવતું હતું. અને આ મહાભારતના યુદ્ધમાં જેની મહાભારત સાંભળ્યું છે એને ખબર છે. આ મહાભારતના યુદ્ધમાં ભીમ 9 તેરી રમ્યો હતો. 9 તેરીને હિતાવી થાય. હિતાવી હાથીના પૂંછડા પકડીને આકાશમાં ફગોરિયા કર્યા અને એના ખોખા અટાણ સુધી હેઠા પડ્યા નથી. આવું વાંચન ની અંદર આવ્યું. ત્યાં જન્મેજી રાજાને શંકા થઈ કે ભીમમાં એટલી બધી તાકાત છે કે ખોખા અટાણ સુધી હેઠા પડ્યા નથી. પછી એમ કહેવાય છે કે પોતાના બારોટજી પાસે આવી અને કહે છે કે બારોટજી, અત્યાર સુધી તમે જે વાંચન કર્યું તે બરાબર હતું, પણ હાથીના ખોખા અટાણ સુધી હેઠા પડ્યા નથી. આ વાત મને માન્ય નથી. પછી એમ કહેવાય છે કે વૈશંપાય નામના ભાટ મંત્ર ભણી હાથીના એક ખોખાને હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા અને બાળ હત્યા. મોટામાં મોટી હત્યા હોય તો હાથીની 14 હત્યા આ પરિયાનો એટલે કે વડીલોના નામ કાને શ્રવણ ધરવાથી ઉતરેલી છે. અને આ ચોપડાનું માતમ છે. તેદીથી તમને આ વાંચીને સંભળાવવામાં આવે છે. પછી ઘણી વાર મહેમાનોને એમ થતું હોય કે ભાઈ આ તો મોઢવાડિયા પરિવારનો ચોપડો, અમારે સાંભળીને શું કરવું? એવું નથી ભાઈ. તમારા બાપ દાદા પણ આમાં મોહાર પક્ષ તરીકે સામેલ હોય, એના નામ પણ આમાં આવતા હોય. તો એ ચોપડાનું વાંચન ચાલુ કરીએ. આ ચોપડાની અંદર બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યાંથી અત્યાર સુધીના તમારા છોકરા સુધીનો ઇતિહાસ હોય છે. તો પૂરેપૂરો તો વંચાતો નથી ભગભાઈ, કારણ કે 1-1.5 કલાકના સમયમાં પુરવાર ન થાય. જેમ તમને ભાગવતમાં 8 દી લાગે ને એમ ભાગવતની કથા પણ ભગવાનના 10 અવતારનું વર્ણન નામ આવે. પણ ઈ વાંચવા બેસીએ તો દરિયાનો ને પરિયાનો પાર ના આવે. એટલે અમારે કટકા કરીને વાંચવું પડતું હોય. તો ચોપડાનું વાંચન ચાલુ કરું છું. ચિંતા વિઘ્ન વિનાશને વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય મુખ્ય 4 જાતિ છે. માનવ સૃષ્ટિ માટે itu jalan kita mau